નમસ્કાર મિત્રો, સાથીઓ, બહુ દિવસથી વાતચીત ચાલી રહી છે. વોટ્સઅપ, ફેસબુક, ન્યૂઝપેપર બધામાં આવે છે. કોઈ આવી રહ્યો છે, ક્યારેક કહેવામાં આવે છે કે કોંગ્રેસ આવી છે, ક્યારેક કહેવામાં આવે છે કોંગ્રેસ જાય છે. કોઈ આવે છે, કોઈ જાય છે, મને ફરક નથી પડતો. એક મારી ભાવનાઓ જે છે એ ભાવનાઓ હું લખી છે, તમે સાંભળજો. મારી હૃદયની વેદના, મારા દેશવાસીઓની હૃદયની વેદના ગુજરાતીમાં છે કે કોણ આવે છે, કોણ જાય છે, મને ખબર નથી. મારો શ્વાસ રૂંધાય છે. સ્કૂલો માટે કાનૂન બનાવાય છે, બસ થોડા ખમો ફીસ ઓછી થાય છે. જખમ તો હવે નાસૂર બની ગયા છે. 15 વર્ષ પછી સમજાય છે કોણ આવે છે, કોણ જાય છે, મને ખબર નથી. મારું તો શ્વાસ રૂંધાય છે. અમે વિરોધ કરીશું, અમે લડી લેશું. અમે વિરોધ કરીશું, અમે લડી લેશું કહેવાવાળાની થાળી એક સાથે જ પીરસાય છે. વિરોધ પક્ષ પણ એની સાથે મળેલો છે એવું લાગે છે કે વિરોધ કરવાની માત્ર વાતો કરે છે કે અમે વિરોધ કરીશું, અમે લડી લેશું. કહેવાવાળા અહીંયા તો અજય સાથે જ પીરસાય છે. હું ટેક્સ આપું છું, મારું પેટ કાપું છું, મારા પૈસાના બાકડા બનાવી આ લોકો નામ પોતાનું લખી જાય છે. મારું તો શ્વાસ રૂંધાય છે. ટૂંકા વસ્ત્રો પર ટિપ્પણી કરે છે. ટૂંકા વસ્ત્રો પર ટિપ્પણી કરવાવાળા ભાઈ પરીક્ષામાં કપડાં કપાય છે. ટ્રક પર ચડેલી ગાય માતા નજર આવે. ટ્રક પર ચડેલી ગાય માતા નજર આવે, કચરા પેટીમાં કચરો ખાતી માસી બની જાય છે. મારું તો શ્વાસ રૂંધાય છે. કોણ આવે છે, કોણ જાય છે, મને ખબર નથી પડતી, પણ મારો તો શ્વાસ રૂંધાય છે. ઘર પહોંચવાની ગલીઓ વેર વિખેર છે. વેર વિખેર છે મારા ગામની ગલીઓ. અને વોટ માટે અજય લખનઉ આગ્રા હાઈવે બતાવાય છે. મારી ગલીઓ બરાબર નથી અને તમે મને કહો જો હાઈવે જો નેશનલ હાઈવે કેટલો સરસ કરી નાખ્યો છે. મને મતલબ નથી. મારા ઘરની ગલીઓ, મારા સોસાયટીની ગલીઓ બરાબર નથી. કોણ આવે છે, કોણ જાય છે, મને ખબર નથી. આજે મારો શ્વાસ રૂંધાય છે. બીમારી અસ્પતાલ મળી જાય છે, સરકારી અસ્પતાલ મળી જાય છે. અંધેર નગરી ચોપટ રાજા નજર આવે છે. ભાંગ્યા તૂટેલા બેડ તો મળે, પણ ડૉક્ટર અને દવા તો પ્રાઇવેટમાં જ મળી જાય છે. મારું તો શ્વાસ રૂંધાય છે. અનાજ વિશેની વાત કરી કે અનાજ પાણીનું હક ક્યારનું મળી ગયું છે અજય. અનાજ પાણીનું હક ક્યારનું મળી ગયું છે અજય. ચોખા તો કાળા બજારીઓની બિરયાની માટે જાય છે, મને તો ક્યારેક સડેલા પીરસવાય છે. મારું તો શ્વાસ રૂંધાય છે. આંદોલનો થયા, આ બધું થયું, ત્યાંથી પ્રેરણા લીધી કે આંદોલનોમાં ઉજાસ જોઈ રહ્યો હતો. આંદોલનોમાં ઉજાસ જોઈ રહ્યો હતો, ઈમાનદાર પ્રયાસ જોઈ રહ્યો હતો. પણ વર્ષોની જેમ આંદોલનોમાં અજય માત્ર નેતાઓની પેદાશ થાય છે. મારું તો શ્વાસ રૂંધાય છે. મોડું સમજું છું, મૂર્ખ નથી. મોડું સમજું છું, મૂર્ખ નથી, એનો મને વિશ્વાસ છે. પણ દર 5 વર્ષે મને કોઈને કોઈ ઠગી જાય છે. કોણ આવે છે, કોણ જાય છે, મને ખબર નથી અજય, પરંતુ મારો શ્વાસ રૂંધાય છે. લોકતંત્રનો શ્વાસ રૂંધાય છે. આ ભાવનાઓ છે, બધા એક જેવા થઈ ગયા છે. અને છેલ્લી લાઈન હું આપણા માટે જ લખી હતી, આપણા દેશના લોકો માટે લખી હતી કે મોડું સમજું છું, મૂર્ખ નથી, એ વિશ્વાસ છે. પણ દર 5 વર્ષે અમને કોઈ ને કોઈ ઠગી જાય છે. કોણ આવે છે, કોણ જાય છે, મને ખબર નથી પડતી અજય, પણ મારું શ્વાસ રૂંધાય છે. આ પરિસ્થિતિઓ છે, આ બધી પોલિટિકલ પાર્ટીઓની પરિસ્થિતિઓ છે. ગરીબો માટે લડવાવાળા પૈસાવાળા થઈ રહ્યા છે. સામાજિક કાર્યકર્તાઓ પોલિટિક્સમાં જઈ રહ્યા છે. હું કહું છું જાઓ પોલિટિક્સમાં, કંઈ વાંધો નથી, પણ એક સારી પોલિટિક્સ હોય, એક સારા પ્રયાસો હોય, એક ગરીબનું ધ્યાન રાખો. આજે આ યોજના, પેલી યોજના, આટલી બધી યોજનાઓ આવી ગઈ છે, પણ યોજના છેડે સુધી નથી પહોંચતી. અને જ્યારે આ યોજનાઓ છેડે સુધી નથી પહોંચતી હોય તો આપણને પછી એક્ટિવિઝમની જરૂર છે. લોકોને આગળ આવવું જોઈએ. ગરીબોને અનાજ દાન ના આપો, ગરીબોને પૈસા નહીં આપો, ગરીબોને એનો હક એના સુધી પહોંચાડવામાં મદદ કરો, તો સાચું તમારું સામાજિક જીવન છે. ધન્યવાદ મિત્રો, મને સાંભળ્યું. થેન્ક યુ વેરી મચ.